નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે અને જનતાએ શું સંદેશ આપ્યો છે આ ચૂંટણી મારફત? આમ તો આ ચૂંટણી આગામી વિધાનસભાની સેમીફાઇનલ જેવી ચૂંટણી હતી. 57% જેટલું મતદાન થયું. તો જનતાના મૂળને પારખવાની એક કવાયત રૂપે આ ચૂંટણીને જોવાઈ રહી છે. તો જનતા આ ચૂંટણીના માધ્યમથી શું સ્પષ્ટ કરી રહી છે તે વિશે આજે આપણે ચર્ચા કરશું. ઉપર છેલ્લી રીતે આપણને એમ લાગે કે સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા દરેક ક્ષેત્રે ભાજપનું વર્ચસ્વ સાબિત થયું છે. પરંતુ આ અધૂરું સત્ય છે. 700 કરતા વધારે સીટો અગાઉથી જીતી લીધા પછી, બિનહરીફ કર્યા પછી આ ચૂંટણીઓની અંદર ભાજપને સંઘર્ષ કરવો પડ્યો છે. જેટલું ઉપરથી દેખાય છે એટલું બધું સીધું સાદું રહ્યું નથી. ક્યાંક ને ક્યાંક મોંઘવારી, બેરોજગારી જેવા પ્રાથમિક પ્રશ્નોની નારાજગી આ ચૂંટણીઓની અંદર બહાર આવી છે. જે વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ઉમેદવારો બિનહરીફ થયા ત્યાં વિરોધ પક્ષોને ફાયદો થયો છે. એટલે જો આ 700 કરતા વધારે સીટો જે બિનહરીફ થઈ ત્યાં ચૂંટણીઓ થઈ હોત તો માહોલ કંઈક અલગ હોત તેવું લાગી રહ્યું છે. એક સામાન્ય ધારણા છે, એક માન્યતા છે કે જે કોઈ પાર્ટીની સરકાર હોય રાજ્યમાં, ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય એટલે તે પાર્ટી ક્લીન સ્વીપ કરે. જનતા મોટા ભાગે તેમને ટેકો આપે, કારણ કે ઉપર તેમની સરકાર બેઠી હોય એટલે નીચે સ્થાનિક સ્વરાજમાં જનતા તેમને ટેકો આપે એટલે તેમના કામ થાય. પરંતુ વર્તમાન જે આ ચૂંટણીઓ થઈ તેમાં મરણાસન્ન રહેલી કોંગ્રેસને ઓક્સિજન મળતો હોય તેવું આપણને લાગ્યું. ઘણી જગ્યાએ મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયેલી કોંગ્રેસ પુનર્જીવિત થઈ છે અને ગુજરાતની એક માન્યતા કે અહીંયા ત્રીજી પાર્ટી ચાલતી નથી, તે માન્યતાનો પણ છેદ ઉડાડીને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. એટલે આ બે બાબતો ભાજપ મોવડી મંડળના ધ્યાનમાં આવી જ ગઈ છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં આંતરિક અસંતોષ, સરકારની નીતિઓ સાથે જનતાનું જોડાણ નથી. જો તમારી રાજ્યમાં સરકાર છે અને મજબૂત સરકાર છે, કેન્દ્રમાં પણ તમારી સરકાર છે અને તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંઘર્ષ કરી રહ્યા છો, તમારી 700 જેટલી સીટો બિનહરીફ થઈ રહી છે, બિનહરીફ કરાવી છે, બિનહરીફ થઈ નથી, કારણ કે આમાં જનતાનો કોઈ રોલ નથી. બિનહરીફ જે સીટો થઈ છે તેમાં જનતાનો કોઈ રોલ નથી, તેમાં સામ, દામ, દંડ અને ભેદનો રોલ છે. એટલે તે વિસ્તારોની અંદર જેટલી સીટોમાં ચૂંટણીઓ થઈ છે ત્યાં ભાજપને ઘોર પરાજય થયો છે. એટલે આ ચૂંટણીઓ ભાજપ માટે એક લાલ બત્તી સમાન બની ગઈ. ઘણી એવી સીટો હતી જ્યાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નહોતું, ત્યાં કોંગ્રેસ ફરી ઊભી થઈ છે. જેવી રીતે ખાડિયા, અમદાવાદમાં ખાડિયા એક એક્ઝામ્પલ તરીકે. આવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં કોંગ્રેસ ફરી ઊભી થઈ. એટલે ભાજપનું મોવડી મંડળ જાગૃત થઈ ગયું હશે અને જનતાની નારાજગી દૂર કરવા માટે તેઓ પ્રયત્નશીલ બનશે તેમાં કોઈ શંકા નથી. કારણ કે 1.5 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી છે અને વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ કરતા અલગ માહોલ હોય, આખી નવી સરકાર જ રચવાની હોય, ત્યારે ભાજપ માટે આ માહોલ,
આ નારાજગી, જે અંદર ખાને ધૂંધવાયેલી નારાજગી છે, તેમના માટે પડકાર બની શકે છે. હવે વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસ માટે આ ચૂંટણીઓ ઓક્સિજન તો લઈને આવી છે, તે હકીકત છે કે ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં કોંગ્રેસ જીતી છે. પણ મૂળ વાત એ છે કે કોંગ્રેસની એક માનસિકતા છે કે ઊંટનો લબડતો હોઠ હોય ને નીચે કેમ શિયાળ ચાલ્યું જતું હોય કે આ હમણાં પડે ને હું ખાઈ લઉં, તો એ હોઠ ક્યારેય પડે નહીં અને એ શિયાળને ક્યારેય તે મળે નહીં. આવી માનસિકતા સાથે કોંગ્રેસ ચાલી રહી છે કે જનતા ભાજપથી નારાજ થઈ જાય ત્યારે આપણને ફરજિયાત મત આપશે, ત્યારે આપણે સત્તામાં આવીશું, આપણે કોઈ પ્રયત્ન કરવાના થતા નથી. કોંગ્રેસની આ માનસિકતાનો સીધો લાભ આમ આદમી પાર્ટીને થયો છે અને તેના કારણે જે વિપક્ષનું સ્થાન હતું ગુજરાતની અંદર એ કોંગ્રેસ પાસેથી ધીમે ધીમે સરકી રહ્યું છે અને તે આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યું છે. અને આપના ઉદ્ભવનું સૌથી મોટું નુકસાન ભાજપને પછી છે, પ્રથમ કોંગ્રેસને છે. કારણ કે લોકો, કોંગ્રેસે આ વાત સ્વીકારવી પડશે કે લોકો તેમને પસંદ કરતા નથી, તેઓ તેમને વિરોધ પક્ષ માટે પણ પસંદ કરતા નથી, એટલે ભાજપ જીતે છે. હવે તેમને વિરોધ પક્ષનો ઓપ્શન મળશે એટલે કોંગ્રેસની હાલત ત્યાં ખરાબ થવાની છે. આગામી વિધાનસભા પહેલા કોંગ્રેસે આ વસ્તુ જાણવી પડશે કે શું ખૂટે છે, કઈ વાતથી જનતા તેમનાથી નારાજ છે. જો કે કોંગ્રેસને ખબર જ છે કે તેમનું શીર્ષ નેતૃત્વ ચૂંટણી સમયે જે બફાટ કરે છે અથવા તેમની જે વિચારધારા છે તે મૂળ વિચારધારા નથી. કોંગ્રેસના ઘણા નેતાઓ વિચારધારાની વાત કરતા હોય છે, પરંતુ જ્યારે કોંગ્રેસનું અસ્તિત્વ આઝાદીના આસપાસના એ પહેલાના સમયમાં હતું ત્યારે તે મધ્યમ માર્ગીય વિચારધારા ધરાવતી હતી. એક વિચારધારા ડાબેરી હોય છે, એક વિચારધારા જમણેરી હોય છે, અને કોંગ્રેસના જે તે સમયના કરતા ધરતાઓએ એક મધ્યમ માર્ગીય વિચારધારા અપનાવી હતી. તો તે વિચારધારાથી કોંગ્રેસ આજે લપસી ગઈ છે. તે તેમણે આત્મમંથન કરવાની જરૂર છે, તે આપણે કશું કહેવાની જરૂર નથી. અને એટલા માટે જ જનતા તેમને સ્વીકારતી નથી. તેમના નેતૃત્વમાં શું ખૂટે છે, તેમના ઉમેદવારોની પસંદગીમાં શું ખૂટે છે, આ બધું તેમણે જાણવું પડશે. તેમના ઉમેદવારો કેમ જતા રહે છે, જેમ વહાણ ડૂબતું હોય અને તેમાંથી ઉંદરડા કૂદી કૂદીને જાય તેવી સ્થિતિ કોંગ્રેસની છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ ભણી પ્રયાણમાં નિયમિત વ્યસ્ત છે. આ ભાજપનું નુકસાન છે. તે કોંગ્રેસ યુક્ત થઈને પોતાની વિચારધારામાં બદલાવ કરી રહ્યું છે, જેથી મૂળ ભાજપીઓ, મૂળ સંઘવાળાઓ નારાજ છે. પરંતુ અત્યારે તેમની પાસે સત્તા છે એટલે આ નારાજગી બહાર આવવાની કોઈ સંભાવના નથી. કદાચ વિધાનસભાની ચૂંટણીઓ વખતે આવે, કારણ કે તેમને ભેળસેળથી તેમને મજા નથી આવતી. તેમની પર કોઈ કાર્યકર્તા છે, સમર્પિત કાર્યકર્તા છે, વિચારધારા ભાજપની છે, અને તેમના પર કોઈ કોંગ્રેસી વ્યક્તિ આવીને બેસી જાય, આમ આદમી પાર્ટીનો વ્યક્તિ આવીને તેમની નેતાગીરી કરે, ત્યારે વિચારધારાનો ક્લેશ થાય છે. એટલે આ ભાજપનું નુકસાન તો છે જ, પણ એ વિધાનસભામાં દેખાશે. કોંગ્રેસનું આ નુકસાન છે. સંગઠન સ્તરે કોંગ્રેસ સાવ તળિયે પહોંચી ગઈ છે. ઘણા એવા વિસ્તારો હતા જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચાર કરવા પણ નહોતા ગયા. એટલે આ વાત એવી થઈ કે ઊંટના લબડતા હોઠની જેમ તેઓ રાહ જોઈને બેઠા છે કે આ હોઠ સત્તારૂપી પડે ને અમે ખાઈએ. પરંતુ ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો તેમની મુશ્કેલી શું છે? તેમને ગુજરાતમાં એન્ટ્રી તો થઈ ગઈ છે, પરંતુ તેમને પણ કોંગ્રેસ જેવી સમસ્યા છે. તેમના નેતાઓ પણ ભાગે છે. આંતરિક જૂથબંધી અને આંતરિક હુસાતુસી આમ આદમી પાર્ટીનો સૌથી મોટો પ્રશ્ન છે. એટલા માટે આમ આદમી પાર્ટી અસ્થિર છે.
જ્યારથી આમ આદમી પાર્ટીની રચના થઈ ત્યારે પ્રશાંત ભૂષણ હોય, આશુતોષ હોય, એવા ઘણા, કિરણ બેદી હોય, એવા ઘણા નેતાઓ તેમને છોડીને, જે તેમના ફાઉન્ડર મેમ્બર હતા તે બધા છોડીને જતા રહ્યા છે. અને તાજેતરમાં તો 7 સાંસદોએ, એક સાથે 7 સાંસદો જ્યારે પાર્ટીને છોડે તો તેમાં માત્ર સાંસદોની લાલચ કે તેમનો ડર કારણભૂત ન હોઈ શકે. પાર્ટી લેવલે પણ કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યાં કદાચ આપ ખુદ શાહી હોઈ શકે. એટલે આપની અસ્થિરતાને કારણે લોકો તેના પર વિશ્વાસ કરતા નથી. આ બાબતે ચોક્કસ આમ આદમી પાર્ટી મંથન કરશે, પરંતુ તેમના નેતાઓ ભાગી રહ્યા છે તે તો એક હકીકત છે. એટલે આ ચૂંટણીમાં કોઈ પક્ષને નુકસાન નથી. ભાજપને તેનો ફાયદો મળી ગયો છે. ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી મોટા પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે. કોંગ્રેસને જે મૃતપ્રાય હતી તેને આ ચૂંટણીઓએ ઓક્સિજન પૂરો પાડ્યો છે કે ક્યાંક હજુ આશા જીવંત છે કે આપણે ફરી પાછા મેદાનમાં ઉતરી શકીએ. અને આમ આદમી પાર્ટીને ગુજરાતના મેદાનમાં ઉતરવાનો મોકો મળ્યો છે, તે તેમની ખુશનસીબી છે. એટલે આગામી વિધાનસભાની અંદર આ 3 પાર્ટીઓ વચ્ચે જંગ જામશે અને ત્યારનો માહોલ અલગ હશે. સ્થાનિક સ્વરાજનો માહોલ અલગ હોય છે અને વિધાનસભાનો માહોલ અલગ હોય છે. એક વાત ચોક્કસ બનશે કે ભાજપ આ જીતથી ખુશ તો જરૂર છે, આનંદિત છે, ઉજવણી પણ કરશે, પરંતુ તેમનું મોવડી મંડળ ક્યાંક ને ક્યાંક આત્મમંથન પણ કરશે કે એવું તો શું ઘટ્યું કે 700 જેટલી સીટો બિનહરીફ થઈ, તેમ છતાં પાર્ટીને અમુક જગ્યાએ ખૂબ મુશ્કેલી પડી, માંડ જીત્યા. બીજી એક વાત, ભાજપને ફાયદો એ થયો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભાજપ વિરોધી મતો વેચાઈ ગયા. જો તે ન વેચાયા હોત તો પણ પાર્ટીને મુશ્કેલી પડત. હવે સત્તાધારી પાર્ટીને મુશ્કેલી પડે તો તેમનામાં કંઈક ખૂટે છે, તે હકીકત છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મતોની વહેંચણી ન થઈ હોત, કારણ કે ઘણા લોકો ભાજપથી નારાજ છે પણ તેઓ કોંગ્રેસને મત દેવા નથી માંગતા, તો તેમણે આમ આદમીને મત આપી દીધા. અને ઘણા માણસો આપને મત નથી દેવા માંગતા, એ કોંગ્રેસને મત આપીને બેઠા. એટલે મતોનું વિભાજન થયું, જેનો સીધો ફાયદો ભાજપને થયો. પરંતુ વિધાનસભામાં આવું ન બને તેવી શક્યતા છે. એટલા માટે ભાજપ એલર્ટ મોડ પર તો આવી જ ગયું હશે કે વિધાનસભાની અંદર પાછલી ચૂંટણી જેટલી બહુમતી ન આવે પણ સત્તામાં રહી શકીએ તેટલી બહુમતી આવે, તે માટેની કવાયત તેઓ શરૂ કરશે જ. અને આ વાતની કાળજી કોંગ્રેસ અને આપે લેવી પડશે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ તેમની આળસ જો નહીં ત્યાગે તો આગામી 1.5 વર્ષની અંદર તેમને ભાજપની અપ્રિયતાનો લાભ મળવાનો નથી. અને આમ આદમી પાર્ટીએ જો સંઘર્ષ, જો વિપક્ષ તરીકે પણ બેસવું હશે તો તેમણે અસ્થિરતાનો ત્યાગ કરવો પડશે. ભાજપને અત્યાર સુધી જે ભાજપના અમુક કાર્યકર્તાઓ, અમુક નેતાઓમાં અહંકાર આવી ગયો હતો, તે અહંકારનું આ પરિણામ છે. કોંગ્રેસની જે સ્થિતિ છે તે આળસનું પરિણામ છે, સુસુપ્ત અવસ્થાનું પરિણામ છે. અને આમ આદમી પાર્ટીના નેતાઓના અસ્થિર વલણનું આ પરિણામ છે. એટલે અત્યારે તો ભાજપ આ જીતનું ઉજવણી કરી રહ્યું છે, કોંગ્રેસને પણ બેસવાની ડાળ મળી ગઈ છે અને આપનો પ્રવેશ થયો છે. એટલે આ ચૂંટણીમાં કોઈ પરાજિત નથી થયું, જૈસે થે જેવી સ્થિતિ છે. અને આ સેમીફાઇનલ ત્રણેય ટીમોને આગામી વિધાનસભા માટે તૈયારી કરવાનો જબરદસ્ત મોકો પૂરો પાડ્યો છે. જય હિન્દ, જય ભારત.